હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગપગોટા। તેના માટે એક તપેલીમાં રવો, મીઠું અને છાશ ઉમેરીશું અને તેને હલાવી અને 5-6 કલાક માટે મૂકી દઈશું। 5-6 કલાક બાદ તેમાં છીણેલી ડુંગળી, મરચાં, છીણેલું ગાજર, ટમેટું અને ધાણા ભાજી ઉમેરીશું અને મરી પાવડર ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું। આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો। હવે ગપગોળા માટેની લોઢી લઈ લઈશું। ગરમ થાય એટલે હવે તેમાં તેલ ઉમેરીશું। પછી તેમાં ગપગોળા પાડીશું। હવે તેને ઢાંકીને મૂકશું તો તૈયાર છે આપણા ગપગોટા।